સ્વામિનારાયણ આરે સંવંત 1877ના આસોવદી અષ્ટમીને દિવસ દોઢ પહોર દિવસ ચઢતે શ્રીજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસતા ખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, માહો માહી પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીને પૂછ્યું છે, આ દેહને વિશે જીવનું જાણપણું કેટલું છે ને સાક્ષીનું જાણપણું કેટલું છે? પછી ભજનાનંદ સ્વામીએ ઉત્તર કરવા માંડ્યો, પણ ઉત્તર થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, બુદ્ધિ છે તે આ દેહને વિશે નખશિખા પર્યંત વ્યાપીને રહી છે. તે બુદ્ધિ જે તે સર્વ ઇન્દ્રિયોની ક્રિયાને એક કાળા વચ્છિન્ન જાણે છે. તે બુદ્ધિને વિશે જીવ વ્યાપીને રહ્યો છે. તે જીવના જાણપણાને કહેવે કરીને બુદ્ધિનું જાણપણું કહેવાયું અને તે જીવને વિશે સાક્ષી રહ્યા છે. માટે સાક્ષીના જાણપણાને કહેવે કરીને જીવનું જાણપણું પણ કહેવાયું. ત્યારે શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જે આ જીવને વિશે સાક્ષી રહ્યા છે તે સાક્ષી જે હોય તે તો મૂર્તિમાન હોય ને જે મૂર્તિમાન હોય તે વ્યાપક કેમ હોય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, મૂર્તિમાન હોય તે શું વ્યાપે નહીં? જુઓ ને, જ્યારે સ્વપ્ન આવે છે ત્યારે સ્વપ્નમાં ચિત્તને વિશે જે આકૃતિઓ જણાય છે તે મૂર્તિમાન છે કે અરૂપ છે? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે, એ તો મૂર્તિમાન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ચિત્તમાં જે આકૃતિઓ રહી છે તે ચિત્તને રહ્યાનું સ્થળ કેવડું છે? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે, 10 આંગળનું છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, તે ચિત્ત કોવડું છે? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે, ચિત્ત તો અલ્પ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ચિત્તમાં જે આકૃતિઓ રહી છે તે કેવડી મોટીઓ છે? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે, ચિત્તમાં તો બધું બ્રહ્માંડ જણાય છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ચિત્ત નિર્મળ છે. માટે જેમ દર્પણને વિશે બધી સભા જણાય છે તેમ ચિત્તને વિશે સર્વે આકૃતિઓ જણાય છે. એમ એ જીવ છે તે અતિ નિર્મળ છે. માટે જીવને વિશે ભગવાન જણાય છે ને ભગવાન પણ અતિશય નિર્મળ છે. માટે તે ભગવાનને વિશે સર્વે વિશ્વ જણાય છે. એવી રીતે વિશ્વ ભગવાનમાં રહ્યું છે અને વિશ્વમાં ભગવાન રહ્યા છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે કારિયાણીનું ચોથું વચનામૃત થયું.